બા બા આને કઈક સમજાવો ને ડફોળ ને મારી તો કઈ વાત માનતી જ નથી. એને તો હું સમજાવી દઈશ પણ એની પહેલા મારે તને સમજાવવો પડશે. તે ડફોળ કોને કીધી હે? તારી એટલી હિંમત કેમ થઈ હે? બા તો પણ વાઈફાઈ થી લાફા મારે છે. બા હજી મારો ભાંગી નાખો, તોડી નાખો, ચૂરે ચૂરા કરી નાખો. માપ મારે તારો બાપ શું હો? બાપ શું તારો? હુકો પાપડ નથી ગો, ચૂરે ચૂરા કરી નાખો હો. હાલ હવે આમ ફટાફટ બોલ, કામ શું હતું? નતર હાચીન ભૂકા ભૂકા બોલાઈ નાખી. તને ખબર નથી હું નાની હતી ને ત્યારે પહેલવાન હતી. હાથીને એક હાથથી ઉપાડી સૂંઢથી પકડીને 1 કિલોમીટર દૂર ફેંકી દેતી. મજાક કરી નાખી ને બા. આ તમારા ફેંકા ફેંકી મૂકો હો. એય મારું મારું બા મારું. આ વખતે બ્લૂટૂથ થી લાફો માર્યો હો. હું એક્ચ્યુઅલી માં એમ કહેતો તો બા કે તમારી આ બધી વાર્તા મૂકો અને તમારી વાર્તા છે ને એમાંથી એક વાર્તા આને કયો. હું તો એને કહેતો તો વાર્તા ચકા ચકીની મસ્ત મજાની વાર્તા, પણ મારી વાર્તા એને નથી સાંભળી બા. હા બા મને વાર્તા કયો ને. કાલે મારી સ્કૂલમાં કોમ્પિટિશન છે, એમાં મારે વાર્તા કહેવાની છે. હા હા વાર્તાનો ભંડાર તો મારી પાસે લાખો કરોડો અબજોનો છે. પણ એમાં એવું છે ને કે આજ સવારે છે ને બદામ ખાતા ભૂલી ગઈ. તી છે ને એકે વાર્તા યાદ ન થાવતી. તો હવે એક કામ કર, મોબાઈલ દે તો મોબાઈલ. બા છે ને ફેંકુદાસ છે હો. એની વાતમાં નહીં આવતી. આવડતું કાઈ નથી પણ મોટી મોટી જીકા રાખશે. ગધેડાને તાવ આવી જાય ને એવી વાતો કરશે. આલે અત્યારે છે ને આ મોબાઈલમાં યુટ્યુબમાં વાર્તા જોઈ લે ને પછી હું બદામ ખાઈ લઈશ ને પછી તને યાદ કરીને કહીશ. હો ટાટા નમસ્કાર. જોયું ગોરીમાએ જુગાડ આપી દીધો ને તને. યુટ્યુબ હરખું બોલતા નથી આવડતું તો ઉટુપ ઉટુપ કરીને પધરાઈ તો દીધું. ડોહીમાની ઉંમર થઈ ગઈ પણ વાતોના પડારા નહીં ખૂટે હો. નમસ્કાર. ઉસને તેરા ડોબા 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 ઉસને તેરા ડોબા ડોબા. એ ડોબાઓને સરપંચ એક તોબા છે. ડોબા ડોબા હું મંડી પડ્યા છો. આખું સોંગ મને મોઢે છે આખું, પણ એક્ચ્યુઅલી છે ને મને કોઈની કોપી મારવાનું પસંદ નથી હો. એટલે આપણે ઘરનું બનાવ્યું ઉસના તેરા ડોબા 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 ડોબા. સાંભળ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ અને આજે તો ચસ્કા મસાલેદાર ઇટાલિયન ખાવું છે હો. એવું બને ઇટાલિયન? પણ મને તો ખાલી ચાઇનીઝ જ બનાવતા આવડે છે. દુરાક ચીંગ ચોંગ ચોની બેન ચાકુ પાદરું આવા દે પેટમાં રહી ગયો અક્કલ મઠ્ઠી. હું એમ કહેતો તો કે આ રેસીપીમાં કાઈ ન હોય, બધું બાને આવડે, બધું તને શીખવાડી દે. 1 મિનિટ આપીશ બા. એ બા. અરે હા અરે કીધું તો તું. હે ભગવાન ડુંગળી નહીં લસણ કીધું તું ને એ લીલું લસણ કીધું તું. લીલી ચામાં તો લીલું લસણ જ હોય ને ભાઈ. હે નત મળતું? કઈ નહીં કાલ મોકલી દે હો. હા ટાટા. જોયું કીધું તું ને બાને દેશ વિદેશ થી પરદેશ થી ફોન આવે હો રેસીપી હાટુ કાબા. તો પછી હમણાં ઓલા અમેરિકા વાળા ટ્રમ્પ ભાઈ છે ને એનો ફોન આવ્યો હતો. ટ્રમ્પ ભાઈ? આ બધું સેમ ટુ સેમ જ હોય ભાઈ. એને છે ને લીલી ચા પીવી હતી તે મેં શીખવાડી દીધી, પણ એને એક વાંધો આવ્યો. ત્યાં લીલું લસણ જ નથી મળતું. તો પછી મેં એને કહી દીધું કે કાલે હું મોકલી દઈશ. કઈ હવે છે ને તું કાલે ઓલા કુરિયર વાળાને બોલાવી લેજો હો. ઓકે બા ઓકે. પણ હું કહું બા તમને હે ઓલા ટ્રમ્પ ભાઈને ગુજરાતી આવડે ખરા? એ ગુજરાતી એ તો મેં શીખવાડી દીધું ને. કીધું તું ને બા ઓલ રાઉન્ડર છે. હા બધું હવે એ બધું છોડો બા, પણ મને તમે છે ને ઇટાલિયન ખાવાનું બનાવતા શીખવાડો. અમને ઇટાલિયન ખાવાનું ખાવું છે ને મને તો આવડતું નથી. તો તમે કોને કેવી રીતે બને? ઇટાલિયન જોવું જો હે જોવું જો હે. યુટ્યુબ અમારી
એની વહુ છે ને ઈ અક્કલ મઠ્ઠી છે. તેને છે ને ઇટાલિયન ખાવાનું બનાવતા નથી આવડતું. તી બહુ બધી રેસિપીઓના વિડિયો નાખતો. હા નાખ ફટાફટ. જો કેટલા બધા વિડિયો આવ્યા. લે આનો વિડિયો જોઈ લે. તને તરત બનાવતા આવડી જાય હો. પણ બા મને એક વાત નો સમજાણી, તમારે આ YouTube નો સહારો લેવાની કેમ જરૂર પડી? તમને નથી આવડતું? તારા બા તો BBA છે એટલે બાને બધું આવડે. ઈ તો છે ને બા થોડાક બિઝી છે ને એટલે આમે આજે બેન છે ને વિડિયોમાં એને મેથ શીખવાડ્યું. થોડાક દી પહેલા જ જોઈતી. આ અકલ મઠીને ખબર કેતો તો હું કે બા BBA છે BBA. બાને બધું આવડે. 3 ડિગ્રીની 3 અક્ષરની ડિગ્રી લીધી છે, બરાબર ને બા? હા બરાબર. હવે તું છે ને આ ઓલું ઇટાલિયા બનાવી નાખજો. ટાટા ઓય કવિ, તમને એવું નથી લાગતું કે આ બા કઈક વધારે જ ગોળા ફેંકતા હોય એમ? કોલી તો તે મારા બાને હરખા સાંભળા નથી. ગોળાની આખી મિસાઈલો ફેંકે છે. હરખા સાંભળવાની જરૂર છે, તને અનુભવ નથી બાનો. સાંભળ, બાએ જે રેસીપી બનાવી ને, જે દેખાડી ને, બિલકુલ ન બનાવતી. તું ને બા છે ને ભેગા થઈને 2-3 હજાર નો ખર્ચો કરાવશો. એનાથી બેસ્ટ છે તું કઢીને ખીચડી બનાય ને. બાય ઓલી અક્કલ મઠી કીધું એ સાચું નતું કઈ? B CD E F G હું કામ છે બોલ? એ મુંગેરી લાલ એટલું જ આવડે છે કે આગળ બોલીશ કાઈ? મોઢામાંથી કઈક બોલ ને ભાઈને ફાડીને. તમે ના પાડી હતી કે બોલવાનું નહીં. ચૂપ. એ મુંગેરી લાલ, હવે હું કહું છું બોલ. હાથ જોડીને રિક્વેસ્ટ કર, બધ પ્રાર્થના કરું છું, બોલ ને. કોનું કામ? આ જેઠાલાલ ચંપકલાલ ગળાનું ઘર છે. ના ના, એક્ચ્યુઅલી આ કવિનું ઘર છે. કવિનું ઘર છે. બોલાવો કવિને. 1 મિનિટ હો. ઓય કવિ હું પોતે છું. તું મુંગા બેહીને કવિ. હું કવિ પોતે, સ્વયંભૂ પ્રગટ થયેલું પોતે. તમને કવિતા આવડે? કવિતા છે ને મારા ઘરમાં છે. હા બતાવો. બતાવો. એલા કન્ફ્યુઝ કરમાં મને. કવિતા મારી ધર્મપત્નીનું નામ છે, ધર્મપત્નીનું. એમ સારું કહેવાય. પહેલેથી સારું છે હો. આગળ બોલે આગળ. પાણી પીવું. પાણી પીવું છે. મારી સામે આવ્યો છે. પાણી પીવું છે. ઓરાઈ નન હલતો નહીં. પાણી લઈને આવો. યો ભાઈ તમારું પાણી. કેમ ગયો હે? પાણી માંગીને ક્યાં વયો ગયો? વોચમેનને ના પાડવી પડશે. સોસાયટીમાં ફેરિયાન બહુ આજકાલ આવા દેશે. કેમ ગયો હે બિચારા? ઓય વયો ગયો લાગે. મમ્મી એ ચૂપ. શું મમ્મી જ કર્યા કરે છે? શું કામ છે એ બોલ, કે પછી મમ્મી જ કરવા આવી છે? આ જો મમ્મી, તને ખબર છે બાજુવાળી ચિંકી છે ને, એના પપ્પાએ એને ફોન લઈ દીધો. એ તે આઈફોન. મને પણ લઈ દે ને. તને ખબર છે એ બાજુવાળી ચિંકી છે ને, એના પપ્પા છે, એમની પાસે પૈસા છે, અને તારા પપ્પા છે ને
એની પાસે ફૂટી કોડી પણ નથી. જા જઈને હોમવર્ક કર. ના, પેલા ફોન. બા તો કહેતા હતા કે દાદાજી સોનાની ખેતી કરે, તો આપણા પાસે તો બહુ સોનું છે. તો જા એ બા પાસે જા, એમની પાસેથી પૈસા લે અને લઈ આવ મોબાઈલ. કાઈ નહીં, તું તો નહીં લઈ દે મને. હવે તો હું મારા પપ્પાને જ બોલાવું. પપ્પા! બોલ મારી પ્રિન્સેસ, હું યાદ કર્યો મને. તમારી આ પ્રિન્સેસ છે ને, એ પોતાને સાચે જ રાજકુમારી સમજી બેઠી છે. એને મોબાઈલ જોઈએ છે, એ પણ આઈફોન. આઈફોન બેટા, એક સાચી વાત કહું, તારી જેવડો હતો ને હે, ત્યારે મને નોકિયાનું ડબલું પણ નહોતું મળ્યું. અને તું આઈફોન ના સપના જોશો દૂર દૂર સુધી, ખ્વાબોમાં સપનામાં પણ આઈફોન નો વિચાર ન લાવતી. ઈ જ તારા માટે હિતાવ હશે હો. પણ બા તો કહેતા હતા કે ચૂપ. બા 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 ક્યારની બકરીની જેમ બાબા બાબા કરી કરે છે. પણ કૌલી, બકરી તો બે 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 એમ ન કરે. મારી બકરી છે ને તોતડી છે, એને છે ને બે 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 કરતા નથી આવડતું. એ મારી બકરી છે, એને જે બોલવું હશે ને એ બોલશે. હું કીધું. ઓકે ઓકે, તોતડી બકરી. ઓહો, ભૂલ થઈ ગઈ. અચ્છા, તો મમ્મી તું મને ફોન નહીં લઈ દે. તો હું કાલથી સ્કૂલ નહીં જાઉં. જા, તારી બા પાસે છે ને ખજાનો છે, એમની પાસેથી લઈ આવ મોબાઈલ. હા, તું જાઉં છું. કૌલી, તને સેજે બુદ્ધિ નથી. આ નાના નાના આપણા છોકરાઓ સામે તું ખજાનાની વાત ક્યાં બહાર પાડશો? ઈ ટોપ સિક્રેટ છે. ઓ હા, હું તો ભૂલી જ ગઈ. સોરી કવિ, સોરી. તારા કાન પકડ અક્કલ મઠ્ઠી. ઓ સોરી. તારી યાર બહેસ કરી નકામી છે. બા! હા, બોલ. બા, તમે તો કહેતા હતા ને કે આપણા પાસે બહુ પૈસા છે, તો પપ્પા કેમ ના પાડે છે? હા, તો હાવ ડોબો છે, ડોબો. ગામડે છે ને આપણું એક ખેતર છે, ત્યાં છે ને સોનાના ઘઉં ઉગે, સોનાના. એ ઘઉંના છે ને મારી પાસે ડબ્બાના ડબ્બા ભર્યા છે. તો એ ડબ્બામાંથી ઘઉં કાઢીને મને વેચીને પૈસા આપો ને, મારે આઈફોન લેવો છે. આઈફોન? હા, ફોન લેવો છે. પૈસા તો મારી પાસે બહુ છે, તને તો સોનાનો ફોન લઈ દઉં. પણ એમાં વાંધો એમ છે ને કે ડબ્બો છે ને એની ઉપર તાળું માર્યું છે ને, એ તાળાની ચાવી છે ને એ ક્યાંક મુકાઈ ગઈ છે. પણ હવે ક્યાં મુકાઈ ગઈ છે ને એ મને નથી ખબર. આ તો બગાસું ખાતા પતાસું મળી ગયું. નાનો હાથ મારવા આવ્યો તો, પણ અહીંયા તો મોટો ખજાનો હાથ લાગી જવાનો છે. મજા આવી જશે. ઘઉં લઈ આવ જલ્દી, અંદર જા. ઘઉં. હો બુમા બૂમ પાડીશ. સેડી તું તો ઓલો એડ્રેસ વાળો જ છો ને? હું છે ને ચોર છું, ચોર. બધાયના ઘરમાં ચોરી કરીને હું કબૂતરની જેમ ઉડી જાઉં છું, એટલે જ લોકો મને કબૂતર ભાઈ કહે છે. ગુગુ ગુગુ ગુ. એ ગુગુ 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 ગુ. એ ગુગુ ગુગુ ગુ. એટલે હું એમ કહું છું કબૂતર ભાઈ, અમે રહ્યા નાના માણા, મજૂરી કરીને દરરોજનું કમાઈને દરરોજનું ખાવી હે ભાઈ. આ કાઈ નથી, જવા દ્યો ને પ્લીઝ જવા દ્યો ને. ઓય કવિ, આ ભાઈને છે ને ખાલી ઘઉં જોઈએ છે. ઘઉં જોઈએ છે તો ટીપણામાં ભરીને આપી દે ને. वो वाला घઉં नहीं मांगता मुझे. આ તો દિવેલ નાખીને આપી દે ને. दिवेल वाला घઉં પણ नहीं मांगता है. તો ફટકડી નાખીને આપી દે. अरे मेरे को सोना ना घઉં मांगता है. અમારા દાદા છે ને ઈ કઈ રાજા રજવાડામાં કામ નહોતા કરતા કે અમારે અહીંયા હોનાના ઘઉં હોય હો. એ મને બધી ખબર છે. મેં આ બાને છે ને બોલતા સાંભળ્યા હતા કે તમારા બાપુજી સોનાની ખેતી કરતા હતા, અને જે સોનાના ઘઉં ઉગ્યા ને એ ડબ્બા ભરીને તમારા ઘરમાં છે. જલ્દી લઈ આવ ઘઉં.
જા હું કર લઈશ. એ મને ઘઉં નહીં આપો તો હું બધાને એક એક ગોળી આપીશ, બધાને મારી નાખીશ. આઈ સોરી કબૂતરભાઈ જો તમને સોનાના ઘઉંની વાત કોને કરી? ભાઈ ખજાનો કોની પાસે છે? બા પાસે. हाँ, बात तो तेरी सही है. अब तो ये बा बताएगी घઉં क्या છે. જલ્દી ઘઉં લઈને આવો. ઘઉં સોનાના ઘઉં. દીકરા હું તને તું જેટલા માંગે એટલા ઘઉં આપી દઉં, પણ છે ને અમે હવારથી એકેય બદામ નથી ખાધી ને તે મને યાદ જ નથી. તે એ ડબ્બા ઉપર જે તાળું માર્યું છે ને એ તાળાની ચાવી છે ને એ મેં ક્યાં મૂકી દીધી છે ને હવે એમાં છે ને આ મારી અક્કલ વઠ્ઠી વહુનો જ વાંક છે. એણે જ મને હવારે બદામ ખાવાનું યાદ ન કરાવ્યું. ઓય બા મારી ઉપર જરા દોડો જોઈ તમે. આ ભાઈને કોણે ઘરમાં આવવા દીધા? તમે મારી ઉપર કેમ બધું હે? ડાયરેક્ટ આની ઉપર ખો આપે, આની ઉપર આપે, તું મારી ઉપર આપે. ખોખો રમો છો કે હું છે આ બધું? મને ખાલી ઘઉં જોઈએ છે, સોનાના ઘઉં. કબૂતરભાઈ એક મસ્ત સોલ્યુશન આપું તમને. સાંભળો, અમને બધાને તો કઈ ખજાના વિશે ખબર નથી હે ને? હા પાડી દે. ના નથી ખબર, જો નથી ખબર એટલે તમે છે ને એક કામ કરો, બાને લઈ જાઓ અને ખજાનાને લઈ જાઓ. જાઓ. ये आइडिया बहुत अच्छा है. बा એ બા તમે મારી સાથે આવો. હું તમને 2 કિલો બદામ ખવડાવીશ. પછી તો તમને યાદ આવી જ જશે ને કે ઘઉંની ચાવી ક્યાં છે. પછી તો મને ખજાનો મળી જશે. ચલો નહીં. ચલો. આય કબૂતરભાઈ, ખજાનો મળે ને 10% કમિશન આપણું રાખજો. એ સરે ચલો. કવિડા દગાબાજ તન તો જોઈ લે. ચલો. હાઈસ બચી ગયા. હારું થયું આપણે બા ઉપર ઢોળી દીધું. હવે આપણે તને મરવું તો ન પડ્યું. ઓલો કબૂતર તો આચુકા બાને લઈ ગયો. મારો સોનાનો સોનાના ફોન વાળી થામા તણીને બંદૂકે ઢીચક્યાવ આપી દેત ને તો તણે મરી જાત. હા એટલે ભલે લઈ ગયો બાને. આપણે ક્યાં બાને અમથાઈ જોતા હતા, ઉમર થઈ ગઈ હતી. કવિડા બા તમે પાછા આવ્યા? હું જાઉં તો પાછી આવું ને. કબૂતર મેં તને હું કીધું તો કે તું આને લઈ જા તો તું માંગે એટલા સોનાના ઘઉં આપી દઉં. નહીં એ કબૂતરભાઈ, સાંભળો મારી વાત. હું નિર્દોષ છું. આ મને તો કઈ ખબર જ નથી. બીબી વચ્ચા વાળો માણા રહ્યો, નાનો માણા એ જવા દ્યો ને મારા બાપલિયા. चल.